અમરેલીના નવા ખીજડીયામાં જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અધ્યક્ષસ્થાને હતા કે જેમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા। તો નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 10 ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરા કનેક્શન માટે ઈ-રિક્ષા આપવામાં આવી હતી। આ ગામોમાં દેવભૂમિ, દેવળિયા, નીલવડા, સાપર, વડલી, જામકા, બરવાળા, બાવળ, શેખ પીપરિયા, ભોરિંગડા, ચાંચબંદર અને મોટા ઝીંઝુડાનો સમાવેશ થાય છે। આગામી સમયમાં જિલ્લાની વધુ 51 ગ્રામ પંચાયતોને પણ એ વિકલ્પ ફાળવવામાં આવશે। તો આ પહેલનો મુખ્ય હેતુ ઇંધણ ખર્ચ બચાવવાનો અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવવાનો છે। એ વિકલ્પની જાળવણીનો ખર્ચ પણ નહીવત છે અને આ વ્યવસ્થાથી ગામડાઓમાં ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાનું કામ સરળ બનશે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના અધિકારીઓ, સરપંચો, પશુ ચિકિત્સા અધિકારીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા। શિબિરમાં પશુપાલકોને આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન અને પશુ રોગોના ઉપચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।